નમસ્કાર મિત્રો, વ્યાસપંચ અંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં વાર્તામાં આપણે ચોથી વાર્તા જોઈએ તો કે આ ચોથી વાર્તા કમંડળ અને કળચી એવી વાર્તામાં આવે છે। પુરુષોત્તમ માસની પવિત્ર વાર્તામાં કેટલીક જગ્યાએ સાસુ વહુ અથવા દેરાણી જેઠાણીના કમંડળ કળચીની વાર્તા પણ કહેવાય છે। એ ખૂબ જ પ્રચલિત છે અને માર્મિક વાર્તા છે। આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાનના દરબારમાં નિષ્કપટ ભાવ અને સાચી શ્રદ્ધાનું જ મૂલ્ય છે, જ્યારે ઈર્ષા અને દેખાવો કરનારને હંમેશા પસ્તાવો જ થાય છે। અહીં આ સુંદર વાર્તા આપણે સવિસ્તર જોઈએ। કમંડળ અને કળચીની વાર્તા પ્રથમ જોઈએ તો કે એક ગામમાં બે સ્ત્રીઓ રહેતી હતી। એકનું નામ શ્રદ્ધા અને બીજું નામ કપટી અથવા દેરાણી અને જેઠાણી। શ્રદ્ધા સ્વભાવે ખૂબ જ ભોળી, દયાળુ અને ભગવાન પુરુષોત્તમની પરમ ભક્ત હતી, જ્યારે કપટી ખૂબ જ ઈર્ષાળુ, દેખાડો કરનારી અને લોભી હતી। શ્રદ્ધા ગરીબ સ્થિતિમાં હતી, જ્યારે કપટી સુખી અને સંપન્ન હતી। પુરુષોત્તમ માસની શરૂઆત જોઈએ કે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે શ્રદ્ધાએ આખો મહિનો નિયમપૂર્વક વ્રત કરવાનું નક્કી કર્યું। તેની પાસે પૂજા પાઠ માટે બહુ સાધન નહોતા, તેથી તેણે પિત્તળનું એક નાનું કમંડલ લીધું અને રોજ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જતી। તે નદીમાંથી પવિત્ર જળ પોતાના કમંડલમાં ભરીને લઈ આવતી અને ભગવાન પુરુષોત્તમની પૂજા કરતી હતી અને આખો દિવસ ભગવાનના ભજનમાં લીન રહેતી હતી। બીજી તરફ કપટીએ જોયું કે શ્રદ્ધા વ્રત કરે છે અને આખું ગામ તેના વખાણ કરે છે, એટલે તેણે પણ અદેખાઈમાં આવીને વ્રત શરૂ કર્યું। કપટીએ વિચાર્યું કે હું આ શ્રદ્ધા કરતા મોટું એવું વ્રત કરીશ। તે બજારમાંથી એક મોટી ચમકતી સોના જેવી ત્રાંબાની કડછી લઈ આવી। તે રોજ મોટે મોટેથી મંત્રો બોલીને દેખાડો કરતી, પણ તેના મનમાં ભગવાન માટે કોઈ પ્રેમ નહોતો, તે માત્ર અહંકાર જ હતો। હવે વ્રત દરમિયાન ભાવની કસોટી જોઈએ તો કે રોજ સવારે જ્યારે શ્રદ્ધા નદીએથી કમંડળમાં જળ ભરીને આવતી, ત્યારે રસ્તામાં કોઈ ભૂખ્યું, તરસ્યું વગેરે મળે તો તેના પોતાના કમંડળમાંથી જળ પાઈ દેતી અને ભગવાનનું સ્મરણ કરતી। તેનો સ્વભાવ અને તેનો ભાવ એવો હતો કે આ બધામાં ભગવાન પુરુષોત્તમ જ બિરાજમાન છે, તેવો તેનો ભાવ હતો। બીજી તરફ કપટી પોતાની કળછી લઈને કોઈને અડવા પણ ન દેતી। તે જોઈને ગરીબ તેની પાસે પાણી માંગે તો તે ગુસ્સે થઈને કહેતી, આઘો રે, મારી પવિત્ર કળછી અભરાઈ જશે, મારે તો મોટું પુણ્ય કમાવવું છે, હું વ્રત કરું છું। ત્યારે પુરુષોત્તમ પ્રભુનો ન્યાય હવે જોઈએ કે જોત જોતામાં પુરુષોત્તમ મહિનો પૂરો થયો અને અમાસનો છેલ્લો દિવસ આવ્યો। તે રાત્રે ભગવાન પુરુષોત્તમ રાય બંનેના ભાવની પરીક્ષા કરવા અને વ્રતનું ફળ આપવા માટે ત્યાં પધાર્યા। સૌથી પહેલા ભગવાન શ્રદ્ધાના ઘરે ગયા અને શ્રદ્ધા તો ભક્તિભાવથી ભગવાનનું ધ્યાન ધરતી હતી। ભગવાને જોયું કે શ્રદ્ધાનું પેલું સાદું કમંડળ આખા મહિનાની સાચી ભક્તિથી પવિત્ર થઈ ગયું હતું। ભગવાને કમંડળ પર પોતાનો દિવ્ય હાથ ફેરવ્યો। સવારે જ્યારે શ્રદ્ધા જાગી ત્યારે તેનું સાદું કમંડળ સાક્ષાત સોનાનું થઈ ગયું હતું। તેમાંથી ક્યારેય ન ખૂટે એટલા હીરા, મોતી, જવેરાત અને અન્નધનનો ભંડાર વહી રહ્યો હતો। શ્રદ્ધાનું ઘર સુખ અને સમૃદ્ધિથી છલકાઈ ગયું। ત્યાર પછી ભગવાન કપટીના ઘરે ગયા। કપટીના મનમાં તો એ જ લોભ હતો કે સવારે વ્રત પૂરું થશે એટલે મને ઘણું બધું ધન મળશે। તેણે પોતાની કળછી બહુ શણગારીને મૂકી હતી, પરંતુ તેના મનમાં રહેલા પાપ, અહંકાર અને ઈર્ષાના કારણે ભગવાને તેની કળછી તરફ જોયું। જ્યારે સવાર કપટી જાગી ત્યારે ઉત્સાહથી પોતાની કળછી જોવા ગઈ ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ। તેની સુંદર ચમકતી કળછી સાવ કાળી મેષ અને કાટ ખાઈ ગયેલી લોખંડની બની ગઈ। એટલું જ નહીં, તેના ઘરમાં રહેલું અનાજ
અને ધન પણ વગેરે બધું નાશ પામ્યું. હવે કપટીનું હૃદય પરિવર્તન થયું તે આપણે જોઈએ કે પોતાની કળચીની આવી દશા જોઈ કપટી રડવા લાગી. તે દોડતી દોડતી શ્રદ્ધાના ઘરે ગઈ અને ત્યાં શ્રદ્ધાનું સોનાનું કમંડલ અને વૈભવ જોઈને તેની આંખો ઉઘાડી ગઈ, એટલે કે આંખો ઉઘડી ગઈ. તે સમજી ગઈ કે ભગવાન બહારના દેખાવાથી નહીં પણ હૃદયના શુદ્ધ ભાવથી પ્રસન્ન થાય છે. કપટી શ્રદ્ધાના પગમાં પડી ગઈ અને બોલી, બહેન મને માફ કર, મારી કળચી મોટી હતી પણ મારું મન નાનું અને પાપી હતું. તારું કમંડળ નાનું હતું પણ તારું હૃદય ભગવાનની ભક્તિથી ભરેલું હતું. શ્રદ્ધાએ તેને માફ કરી અને સાચા હૃદયથી પુરુષોત્તમ પ્રભુની ભક્તિ કરવાની એમને સલાહ આપી. કપટીએ પણ પોતાનો અહંકાર છોડી દીધો. ત્યારે વાર્તાનું આપણે મહાત્મ્ય જોઈએ કે જેવા ભગવાન પુરુષોત્તમ રાય શ્રદ્ધાના કમંડળને ફળ્યા અને તેનું દરિદ્ર મટ્યું, તેવા આ વાર્તા સાંભળનાર, વાર્તા વાંચનાર, વાર્તા કરનાર, વ્રત કરનાર સૌને ફળજો. કપટીની કળછી જેવો અહંકાર અને ઈર્ષા કોઈને ન આપતા અને શ્રદ્ધા જેવો પવિત્ર ભાવ અને અખંડ ભક્તિ સૌને આપજો. જય પુરુષોત્તમ રાય.